શિયાળામાં વાતાવરણ બદલાવાના લીધે મોટા ભાગે શરદી, ઉધરસ, કફ જેવા રોગો થતા હોય છે અને સામાન્ય રીતે 2 થી 3 દિવસમાં તે મટી પણ જતા હોય છે. પણ શરદી, ઉધરસ, કફ છે તે મોસમી રોગ છે જે ઋતુ પરિવર્તનને લીધે થતા હોય છે. પણ ઘણી વખત 2 થી 3 દિવસથી વધુ જો આ શરદી, ઉધરસ ચાલે તો આપણે તેનાથી પરેશાન થઈ જતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં શરદી, ઉધરસ, કફથી આપણે સચોટ રીતે તેનો પીછો છોડાવવા માટે એક હોમ રેમેડી બનાવીશું, જેને એક જ દિવસ ફક્ત 1 ચમચી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે શરદી, ઉધરસ, કફમાં તમને રાહત મળશે. વળી બની પણ ફટાફટ જાય છે. તમારા કિચનમાં જ આ બધી વસ્તુ તમને મળી આવશે ફ્રેન્ડ્સ. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા હળદર અને આદુનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે અત્યારે સિઝન છે ને એટલે ભરપૂર માત્રામાં લીલી હળદર મળે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આ રીતે એક આદુનો ટુકડો લઈ લેવાનો છે. ધોઈને સારી રીતે આપણે આદુને કોરું કરી લીધું છે. હવે આપણે આદુની આ રીતના છાલ હટાવી દેવાની. શરદી ઉધરસ થઈ હોય ત્યારે આપણે આદુનું સેવન કરીએ ને તેને લીધે શરદી ઉધરસમાં આપણને ખૂબ રાહત મળે છે. તો આ રીતે આપણે આદુની ઉપરની છાલ છે તે હટાવી દેવાની છે. હવે જેટલું આપણે આદુ લીધું છે ને ફ્રેન્ડ્સ, એટલી જ માત્રામાં આપણે સામે હળદરનો ઉપયોગ કરવાનો છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે આપણા દાદી નાની પાસેથી સાંભળેલું હોય છે કે જો બહુ ઉધરસ કે શરદી હોય ને તો મોઢામાં આપણે આદુનો ટુકડો રાખવાનો અને તેનો રસ છે તે આપણે ચૂસવાનો. તેને લીધે આપણને ઉધરસમાં રાહત મળે છે. એટલે આપણે આજે દાદી નાનીના રીતથી જ આ રેમેડી તૈયાર કરીશું અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તમને આ રેમેડી બનીને રેડી પણ થઈ જશે. તો અહીંયા આપણે આદું લીધું અને એટલી જ માત્રામાં આપણે અહીંયા હળદરનો ગાંઠિયો લઈ લેવાનો છે. તેને પણ ધોઈને સારી રીતે કોરો કરી લેશું અને તેની ઉપરની છાલ છે તે આપણે હટાવી દેવાની છે. અને આજની આ ઘરેલું રેમેડી છે તે આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. અને આ હળદરની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટીવાયરલ, એન્ટી ઇન્ફ્લામેટરી જેવી ઘણી જ પ્રોપર્ટી રહેલી છે, જેનાથી વાયરલ આપણને શરદી ઉધરસ થયા હોય તેમાં ખૂબ જ રાહત મળે છે. અત્યારે સિઝન છે ને ફ્રેન્ડ્સ, એટલે આપણે લીલી હળદરનો ઉપયોગ કરીશું. પણ જો સિઝનમાં તમને લીલી હળદર ન મળે તો ફ્રેન્ડ્સ તમારે જે આપણે હળદર પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ રીતે સારી રીતે આપણે તેની છાલ હટાવી દેવાની છે. તેના ઉપર ધૂળ માટી લાગેલી હોય તે બધી નીકળી જાય ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આપણે આદુ અને હળદર બંનેની છાલ હટાવી દીધી છે. તો હવે લઈ લેવાની છે આ રીતની નાનું ગ્રેટર, જે આપણે આદુ છીણવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ તે લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે આદુને આ રીતે છીણી લેવાનું છે. આપણે અહીંયા આદુનો રસનો ઉપયોગ કરવો છે ફ્રેન્ડ્સ, એટલે આપણે અહીંયા ઝીણી જ ગ્રેટરથી જ આ બધી વસ્તુને ખમણવાનું છે. તો ફ્રેન્ડ્સ આજની આ રેમેડી તમને થોડી પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી જે લોકોને વાયરલ ઇન્ફેક્શન થયા હોય ને તેને ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો આજની આ રેમેડી છે તે 2 વ્યક્તિઓ માટે આપણે બનાવીને તૈયાર કરી રહ્યા છીએ, એટલે આપણે આ રીતનું માપ લીધું છે. પણ તમે 1 વ્યક્તિ માટે બનાવતા હોય ને તો આની બધી જે આપણે સામગ્રી લીધી એની માત્રા તમારે ઓછી કરી દેવાની. એટલે આદુ હળદર છે તે તમારે અડધું લઈ લેવાનું, જે અત્યારે લીધું છે એટલું. તો આ રીતે આપણે આદુ છીણાઈને રેડી છે ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે, આ રીતનો એક વાટકો લઈ લેવાનો છે અને વાટકાની ઉપર આ રીતે આપણે ગરણી રાખી દઈશું. તેની અંદર આપણે આદુ ઉમેરી દેવાનું છે અને દબાવીને આપણે બધો જ આદુનો જ્યુસ છે તે આ વાટકામાં ઉમેરી દેવાનો છે. ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું કે આ રીતનો વાટકો સીધો હોય એવો જ લેવાનો છે, જેથી ગેસ ઉપર સરસ રીતે તે રહી શકે અને ગેસ આપણો બંધ ન થઈ જાય, તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે દબાવીને આદુનું જેટલું જ્યુસ છે તે આપણે બધું જ આ વાટકાની અંદર કલેક્ટ કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે. અને પછી જે આ કૂચા વધે છે આદુના તે તમારે ફેંકવાના નથી, તેનો પણ ઉપયોગ કરી લેવાનો. ચા બનાવતા હોય તો ચામાં ઉપયોગમાં લઈ શકો છો ફ્રેન્ડ્સ, અથવા તમે કોઈ શાક દાળના વઘારમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. ફેંકવાની કંઈ જ જરૂર નથી. આદુનો રસ કાઢી લીધા પછી પણ આ આદુની અંદર સરસ એવી સુગંધ છે, એટલે આપણે તેને ફેંકવાનો નહીં, તેનો આપણે આગળ યુઝ કરી લેવાનો. કોઈ પણ શાકભાજીમાં, દાળમાં કે ચામાં પણ ઉપયોગ કરી શકાય એટલા માટે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો વાટકાની અંદર આટલા આદુમાંથી 2 ચમચી જેટલો જ્યુસ તૈયાર થયેલું છે. તો હવે આને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે આપણે લઈ લઈશું હળદર. હળદરને પણ આ રીતે આપણે ઝીણી ઝીણી ગ્રેટ કરી દેવાની છે. ઝીણું જ રાખવાનું છે, કારણ કે આપણે આદુનું જેવી રીતે રસ કાઢેલો તેવી જ રીતે આપણે હળદરના રસનો ઉપયોગ કરવાનો છે, એટલે ઝીણું જ ખમણવાનું છે. તો આ રીતે આપણે હળદરને પણ ખમણી લેશું. તો ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમે વિડીયો જોયો છે અને હજુ પણ તમને જો આ વિડીયો થોડો પણ પસંદ આવતો હોય ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આપણા દાદી નાની હતા તે આવા જ ઘરેલું નુસ્ખાથી
શરદી ઉધરસને ભગાવતા હતા. તો આપણે જ તેનો ઉપયોગ કરીને આજે આપણે આ રેમેડી તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. તો હવે જે વાટકામાં આપણે આદુનો રસ હતો તે જ વાટકાની ઉપર આ રીતે ગાળી લેશું આપણે હળદરનું જ્યુસ. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આટલા માપથી આપણે 2 ચમચી જેટલું હળદરનું જ્યુસ રેડી થઈ જશે. અને આ હળદરના જે કૂચા બચેલા છે તેને પણ ફેંકવાના નથી ફ્રેન્ડ્સ. આને તમે આગળ શાક દાળમાં પણ યુઝ કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 2 થી 3 ચમચી જેટલું આપણું જ્યુસ રેડી થયેલું છે. હવે શું કરવાનું છે, આ રેમેડી આપણી અત્યારે અડધી જ તૈયાર થઈ છે. તો હવે આપણે તેને ગેસ ઉપર રાખી દઈશું અને થોડી વાર માટે ગરમ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ગેસ ઓન કરીને 1 થી 2 મિનિટ માટે ગરમ કરી લેવાનો છે. જો તમને વધુ પડતા શરદી ઉધરસ થઈ ગયા હોય ને ફ્રેન્ડ્સ, તો આ રસને તમે ગરમ કરીને લેશો ને તો તમને ઝડપથી રાહત મળશે. પણ જો ગરમ નથી કરવું તો એમનેમ પણ તમે આ રેમેડી બનાવી શકો છો, પણ ગરમ કરશો તો ઝડપથી ફાયદો મળશે. તો આ રીતે આપણે 9 શેકું તેને ગરમ કરી લીધું છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો, બસ આ રીતનું ગરમ કરવાનું છે અને થોડું 9 શેકું રહે ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લેશું. તો હવે તેની અંદર ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ મધ. 1 ચમચી જેટલું આપણે મધ ઉમેરી દઈશું. શરદી ઉધરસથી ફ્રેન્ડ્સ તમને ગળામાં બળતરા થતી હોય કે ગળામાં ચાંદા પડી ગયા હોય તો આ મધનું સેવન કરવાથી ગળામાં તમને રાહત રહેશે. શરદી ઉધરસમાં મધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે વધુ નહીં, ફક્ત 1 ચમચી જેટલું આપણે અહીંયા મધ ઉમેરેલું છે. તો ટોટલ આપણું અહીંયા 4 ચમચી જેટલી રેમેડી બનીને તૈયાર થયેલી છે. હવે આપણે તેની અંદર ઉમેરી દેવાના છે થોડા એવા અજમા. અજમાનું સેવન શરદી ઉધરસમાં કરવાથી ઝડપથી આપણને રાહત મળે છે, એટલે આપણે થોડા એવા અજમા ઉમેરી દીધા છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગઈ આપણી આ હોમ રેમેડી જે શરદી ઉધરસ કફ માટે આપણે તૈયાર કરેલી છે. પણ આને લેવી કઈ રીતે તે જોશું. જો તમને વધુ શરદી ઉધરસ છે ફ્રેન્ડ્સ, તો તમે દિવસમાં 2 વખત લઈ શકો છો, અથવા ફ્રેન્ડ્સ તમે જો રાત્રે જમીને આ રીતે 1 ચમચી લેશો ને તો તમને ખૂબ જ રાહત થશે. આ રીતે 1 ચમચી તમારે રાત્રે લઈ લેવાની, સવારે તમને ખૂબ જ રાહત દેખાશે. અને જો ફ્રેન્ડ્સ તમે 8 થી 10 વર્ષના બાળકને દેવા માંગો છો ને તો ચમચીનો ચોથો ભાગ જ આપવાનો. પણ નાના બાળકોને તો ફ્રેન્ડ્સ આપણે ડૉક્ટર પાસે જ લઈ જવા જોઈએ આવી હોમ રેમેડી કરવા કરતાં.